બરાબર છે. આજનો લેક્ચર છે આપણી મોક ટેસ્ટ નંબર 7. બરાબર, તો શરૂ કરી દઈએ છે. સ્પેશિયલ જે લોકો જીએમસી ની એક્ઝામ આપવાના છે એમના માટે ખૂબ જ ઉપયોગી થશે. સાથે એસએમસી લેબોરેટરી ટેકનિશિયન માટે ખૂબ જ ઉપયોગી થશે અને આવનારી તમામ લેબોરેટરી ટેકનિશિયન માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. અમે ડિટેલ લેક્ચર અમારા કોર્સની અંદર મૂકેલા છે. ઓકે મિત્રો, અને અત્યારે આપણે મોક ટેસ્ટ ચાલુ કરીશું વિથ એક્સપ્લેનેશન. ચાલો, કોઈ ટેકનિકલ ઇશ્યુ આવે તો જણાવી દેજો. કોઈ ટેકનિકલ ઇશ્યુ આવે છે, લોગ આઉટ થઈ જવાય છે, એ પ્રોબ્લેમ છે તો જણાવી દેજો. ચાલો મિત્રો, પહેલો ક્વેશ્ચન જુઓ. કોઈ ટેકનિકલ ઇશ્યુ છે મિત્રો? મારો અવાજ તમને ક્લિયર આવે છે? એક વખત કન્ફર્મ કરી દો, ત્યારબાદ આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ. ચાલો મિત્રો, પહેલો ક્વેશ્ચન જુઓ. ઓકે, પહેલો ક્વેશ્ચન. ઇન એચઆઈવી પોઝિટિવ પેશન્ટ વિચ બ્લડ સેલ ડિક્રીઝ ઇન નંબર. જો આ ક્વેશ્ચન છે ઇમ્યુનોલોજીનો ક્વેશ્ચન કહી શકાય. બરાબર છે, એચઆઈવી વાયરસ રિલેટેડ ક્વેશ્ચન કહી શકાય. એટલે બે રીતે પૂછી શકે. બરાબર છે. તો ઇમ્યુનોલોજીમાં આપણે જોયું હતું, બે સેલ વિશે વાત કરી હતી. CD4 સેલ વિશે વાત કરી હતી, CD8 સેલ વિશે વાત કરી હતી. યાદ છે મિત્રો? યસ. અને બીજી આપણે એ ચર્ચા કરી હતી કે ક્વેશ્ચન તમે પહેલા વાંચો. શું છે કે એચઆઈવી પોઝિટિવ પેશન્ટમાં કયા બ્લડ સેલ ડિક્રીઝ થઈ જશે, એવો પ્રશ્ન છે. બરાબર છે, તો આની અંદર શું આન્સર આવશે ટ્રાય કરો મિત્રો. જેવો આવડે એવો ક્વેશ્ચનનો આન્સર આપણ ટ્રાય કરો. બધા જ મિત્રો એ આન્સર આપવાનો છે. ઓકે, ચાલો ફટાફટ મિત્રો આન્સર આપો. એચઆઈવી પોઝિટિવ પેશન્ટમાં કયું બ્લડ સેલ ડિક્રીઝ થઈ જશે? પહેલા તો એચઆઈવી શું છે? ઓકે, એચઆઈવી નું ફૂલ ફોર્મ શું છે બોલો મિત્રો. એચઆઈવી નું ફૂલ ફોર્મ બોલો. હલો, મારો અવાજ તમને ક્લિયર આવે છે મિત્રો? યસ યસ સુનિલભાઈ, રાઈટ. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ઓકે, એનું ફૂલ ફોર્મ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બરાબર છે. પછી એની બે સ્પીસીસ છે. એમાં ખાસ તો આપણે જે સ્પીસીસ જોવા મળે છે એનું નામ છે રેટ્રોવાયરસ. ઓકે મિત્રો, યાદ રાખજો, આવા બેઠા ક્વેશ્ચન પૂછે છે રેટ્રોવાયરસ. પછી અમુક સમય પછી, બરાબર છે, એચઆઈવી છે એ શેમાં કન્વર્ટ થશે? ઓવર ટાઈમ they caused which syndrome? બોલો મિત્રો. એચઆઈવી અમુક સમય પછી શું બની જશે? કયો સિન્ડ્રોમ બની જશે? અથવા એની ટર્મ્સ ચેન્જ થઈ જશે અને એને કહેવાય છે એડ્સ. ઓકે મિત્રો, તો એડ્સ નું ફૂલ ફોર્મ શું છે? એડ્સ નું ફૂલ ફોર્મ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. રાઈટ મિત્રો? યસ. તો આ એવી કન્ડિશન છે કે જેમાં આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ લાઈફ ટાઈમ સુધી ડિપ્રેસ થઈને રહે એવું કહી શકો, અથવા ઇમ્યુન સિસ્ટમ આપણે ફેલ થઈ જાય. બરાબર છે. અને ઘણા બધા બીજા ડિઝીઝને આપણા બોડીની અંદર આવવા દેશે. એમાંથી મોસ્ટ કોમન છે એચઆઈવી વાળા પેશન્ટ થાય છે એ ટીબી થાય છે. ઓકે મિત્રો, ચાલો, એચઆઈવી કયો વાયરસ છે? એચઆઈવી કયો વાયરસ છે? ડીએનએ છે કે આરએનએ વાયરસ છે? યસ, આરએનએ વાયરસ છે. બરાબર. પછી એચઆઈવી ઇન્ફેક્શન તમારા બોડીમાં લાગે, બરાબર છે, ત્યારે સૌથી પહેલા કોણ ડિટેક્ટ કરશે? યસ, તો ડેન્ડ્રાઇટિક સેલ વિશે આપણે ચર્ચા કરી હતી ઇમ્યુનોલોજીના લેક્ચરની અંદર. બરાબર છે, તો ડેન્ડ્રાઇટિક સેલ ડિટેક્ટ કરશે. ત્યારબાદ ટી હેલ્પર સેલ છે, એ સ્પેસિફિકલી CD4 સેલને કહેશે. શું કહેશે? કે તમે એચઆઈવીની અગેન્સ્ટમાં ફાઇટ આપો. બરાબર છે. તો CD4 જ્યારે ફાઇટ આપવા જશે એટલે ઓબ્વિયસ એને જ ડેમેજ થવાના, CD4 જ ડેમેજ થવાના છે. તો એચઆઈવી પેશન્ટની અંદર CD4 સેલ છે આ ટાર્ગેટેડ એન્ડ ડિસ્ટ્રોયડ બાય એચઆઈવી. બરાબર છે, એચઆઈવી દ્વારા
CD4 સેલ છે એ ટાર્ગેટ થશે અને ડિસ્ટ્રોય થશે. જ્યારે CD8 સેલ છે ને મિત્રો, આ ક્લિયર થઈ ગયું. એચઆઈવીમાં હંમેશા CD4 સેલ હોય ને એ ટાર્ગેટ થશે અને ડિસ્ટ્રોય થશે. બરાબર છે. પણ CD8 સેલનો આની અંદર શું રોલ છે, ચાલો એ જણાવી દઉં. એચઆઈવી ની અંદર CD8 સેલમાં શું થશે? CD8 નો સેલ છે ને એચઆઈવી ની અંદર શરૂઆતના બેઝ ઉપર ઇન્ક્રીઝ થશે, શરૂઆતના ટાઈમમાં ઇન્ક્રીઝ થશે, પણ સમય રહીને એ ડિક્રીઝ થઈ જશે. બરાબર છે. તો લેટર સ્ટેજમાં, જે લેટર સ્ટેજ કહેવાય, એની અંદર એ ડિક્રીઝ થઈ જશે મિત્રો. ઓકે, એટલે ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછે છે અને ઘણી બધી વખત પૂછ્યું છે મિત્રો, તો ખાસ યાદ રાખજો. અને CD4 સેલનું ટેસ્ટિંગ આપણે કઈ વાયલમાંથી કરીએ છીએ? કઈ વાયલમાંથી કરીએ છીએ? કોઈને યાદ છે મિત્રો? કોઈને ખબર છે? કોઈને ખ્યાલ હોય તો કયો મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જો. એટલે રાઈટ આન્સર આવશે CD4. ઓકે, એ ઇઝ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફ્લોરોસન્ટ ડાઇસ? ચાલો, આમાંથી કઈ ફ્લોરોસન્ટ ડાય નથી એવો ક્વેશ્ચન છે. જો, ઓરામિન છે, કાલ્કોફ્લોર છે, પછી રોડામિન છે અને મિથિલિન બ્લુ છે. તો કઈ ફ્લોરોસન્ટ ડાય નથી? બોલો મિત્રો. આ ક્વેશ્ચન ઘણી બધી વખત આપણે આવ્યો છે આગળના મોક ટેસ્ટની અંદર. યાદ છે તમને મિત્રો? ન્યૂ મિથિલિન બ્લુ કરીને આવ્યું હતું, યાદ છે? ન્યૂ મિથિલિન બ્લુ નો આપણે યુઝ કોને સ્ટેન કરવા માટે કર્યો છે? બોલો મિત્રો. ન્યૂ મિથિલિન બ્લુ નો આપણે યુઝ કોને સ્ટેન કરવા માટે કરીએ છીએ? રેટિક્યુલોસાઇટ આવતા હતા? ઓકે, તો એ તો સાહેબ સિમ્પલ સ્ટેનિંગ છે. બરાબર છે, એ ફ્લોરોસન્સ ડાય નથી. તો બાકીની 3 ડાય છે ફ્લોરોસન્સ ડાય છે. અને ઓપ્શન ડી મિથિલિન બ્લુ ઇઝ સિમ્પલ સ્ટેન. ઓકે, તો આપણે માટે કયો પ્રશ્ન સાચો આવશે, આન્સર સાચો આવશે? ડી, મિથિલિન બ્લુ. ઓકે મિત્રો, યાદ રહેશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ટેન પ્રોટીન બટ નો ન્યુક્લિક એસિડ? આમાં નીચેનામાંથી કોની અંદર પ્રોટીન હોય છે પણ ન્યુક્લિક એસિડ નથી હોતું, એવો પ્રશ્ન પૂછ્યો છે. ચાલો, શું આવશે આન્સર? બધા જ મિત્રો ટ્રાય કરો. જેની અંદર પ્રોટીન હશે પણ ન્યુક્લિક એસિડ નહીં હોય. ચાલો આપણે બધી ટર્મ્સ જોઈએ છે. વાયરસની અંદર શું હોય છે મિત્રો? બોલો. વાયરસની અંદર બંને હોય છે. શું હોય છે? બંને હોય છે, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. બરાબર છે. તો વાયરસનું જે કેપ્સિડ હોય છે, વાયરસનું જે કેપ્સિડ હોય છે, કેપ્સિડ એ પ્રોટીન પ્લસ ન્યુક્લિક એસિડનું બનેલું હોય છે મિત્રો. બરાબર છે. માઇકોપ્લાઝમા શું છે? માઇકોપ્લાઝમા અને રિક્ટેસિયા, બરાબર છે, એ બંને છે ને બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા છે. તો એની અંદર શું હોય છે? બેક્ટેરિયાની અંદર પ્રોટીન નથી હોતું પણ ન્યુક્લિક એસિડ હોય છે. બરાબર મિત્રો. અને પ્રાયોન્સ છે આર ઇન્ફેક્શિયસ પ્રોટીન પાર્ટિકલ્સ વિથ નો ન્યુક્લિક એસિડ. બરાબર છે. પ્રાયોન્સ છે ઇન્ફેક્શિયસ પ્રોટીન પાર્ટિકલ્સ છે, પ્રોટીન પાર્ટિકલ્સ, પણ એની અંદર તમને ન્યુક્લિક એસિડ જોવા મળશે નહીં. સમજાઈ ગયું મિત્રો? તો આન્સર શું આવશે? ચાલો આન્સર શું આવશે? બધા આન્સર આપો. 3 નંબરના ક્વેશ્ચનમાં આન્સર શું આવશે મિત્રો? સી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ એક વખત આવી ગયું છે ક્વેશ્ચન. જો કેટલા મિત્રોને યાદ છે? 4 નંબરનો ક્વેશ્ચન છે ને આગળની મોક ટેસ્ટમાં આવી ગયો છે, આવી ગયો છે અને આવી ગયો છે. અને આ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછીએ છે. તો કોને યાદ છે આની અંદર શું આન્સર આવશે? હાઇડ્રેટેડ સીડ્સ એસોસિએટ વિથ વિચ ઓફ ધ ફોલોઈંગ? શેમાં જોવા મળે છે? ચાલો મિત્રો આન્સર આપો, જેવું આવડે એવું.
શું આવશે? પહેલા વસ્તુ તો છે ને, હાઇડ્રેટેડ સીડ્સ છે ને, એને આપણે ક્લેરિફાય કરી નાખીએ. બરાબર, એ વસ્તુ શું છે? બરાબર, પહેલા પણ આવી ગયું છે, ઘણા મિત્રોને ખબર હશે, ઘણા નહીં ખબર હોય. બીજી વસ્તુ ખાસ એ યાદ રાખવાનું કે હાઇડ્રેટેડ સિસ્ટ છે એ હંમેશા ટેપ વોર્મ દ્વારા જ થાય છે. કોના દ્વારા? ટેપ વોર્મ. બરાબર છે. તો એમાં શું થાય છે કે એક પેરાસાઇટિક ઇન્ફેક્શન છે. બરાબર, પેરાસાઇટિક ઇન્ફેક્શન છે અને એ લાર્વી સ્ટેજ દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? લાર્વી સ્ટેજ દ્વારા થાય છે. ઓકે, અને એ હંમેશા ટેપવોર્મ, એમાં ખાસ જે એક ટેપવોર્મનું નામ તમને આપી દઉં, ઇકોનોકોકસ ગ્રેન્યુલોસિસ, એના દ્વારા જ ફેરાય છે. બરાબર છે. એટલે આ ગોખી નાખજો, યાદ રાખી લેજો કે મગજમાં ઉતારી દેજો જે કયો હોય. પણ આવો જો કોઈ ટર્મ્સ આવે હાઇડ્રેટેડ સિસ્ટ, એટલે હંમેશા તમારા મગજમાં ઈ ગ્રેન્યુલાલિસ યાદ આવવું જોઈએ. બરાબર છે મિત્રો? આ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછે છે એક્ઝામની અંદર, તો આ તમને યાદ આવવું જોઈએ. અથવા એને સિસ્ટિક ઇકોનોકોકસ પણ કહેવાય છે. બીજું નામ તમને આપી દઉં, એનું બીજું નામ છે સિસ્ટિક ઇકોનોકોકસ. સિસ્ટિક ટર્મ્સ યાદ રાખજો, પછી એના પાછળ ઇકોનોકોકસ આવશે, અથવા ઇકોનોકોકસ ગ્રેન્યુલેટ્સ યાદ રાખજો. તો હાઇડ્રેટ સિસ્ટ આવે ને, તો આ તમને યાદ આવવું જોઈએ. બરાબર છે. અને આ સિસ્ટ તમને ક્યાં જોવા મળશે? ઓકે, સિસ્ટ કરે છે કયો સ્ટેજ? લાર્વી સ્ટેજ. પેરાસાઇટ ઇન્ફેક્શનનો લાર્વી સ્ટેજ સિસ્ટ કરે છે. તો કયા ઓર્ગન્સની અંદર કરશે? એવું કોને યાદ છે? કોઈ મિત્રોને યાદ છે? ખબર છે કયા ઓર્ગનની અંદર કરશે? ચાલો હું તમને આન્સર કહી દઉં. યસ, લીવર્સ. લીવર તો એક જ હોય. બરાબર છે. અને લંગ્સ. બરાબર મિત્રો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5 મસ્તીનો ક્વેશ્ચન છે. જો મિત્રો, આવા ક્વેશ્ચન હોય તો મજા આવે. ઓકે, પેરાસાઇટોલોજીનો એક ક્વેશ્ચન છે અને સારો ક્વેશ્ચન છે, પૂછાય છે કે એવા ક્વેશ્ચનમાંનો એક છે. સેરેબ્રલ મેલેરિયા ઇઝ કોઝડ બાય, મેલેરિયાનો ક્વેશ્ચન છે. સેરેબ્રલ મેલેરિયા ઇઝ કોઝડ બાય પ્લાઝ્મોડિયમ વાયવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ એઓલી કે ઓલ ઓવર? સેરેબ્રલ મેલેરિયા કોના દ્વારા ફેલાય છે? સાદી આપણે શું કહીએ છીએ ખબર? એને આપણે એને શું કહીએ? મગજમાં તાવ ચડી ગયો. ઓકે, તો ઝેરી મેલેરિયા થઈ ગયો એવું કહીએ ને, એવું કહીએ ને આપણે, ઝેરી મેલેરિયા. ડોક્ટર દર્દીને સમજાવવા માટે સાદી ભાષામાં એવું કે તમને ઝેરી મેલેરિયા થઈ ગયો છે. તો ઝેરી મેલેરિયા કયો છે આમાંથી? ચાલો મિત્રો આન્સર આપો. આ બધાને જ આવડે છો, બધા આન્સર આપવાનો છે. જ્યાં સુધી તમે આન્સર નહીં આપો ત્યાં સુધી હું નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ નહીં જાઉં. ચાલો, જ્યાં સુધી આન્સર નહીં આપો ત્યાં સુધી નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ નહીં જાઉં. મારે કાંઈ કામ નથી, હું જો અહીંયા બેઠો તમારી સામે, મારે બીજું કંઈ જ કામ નથી. બરાબર? બધા જ મિત્રો આન્સર આપો. હલો, તમને મારો અવાજ નથી આવતો? શું પ્રોબ્લેમ છે મિત્રો? શું આવશે? બધાને આવડે છે આ ક્વેશ્ચન? તો બધાને આવડે છે, બહુ ઈઝી છે, કાંઈ છે નહીં આમાં ધાડ મારવાની. સેરેબ્રલ મેલેરિયા ઇઝ કોઝડ બાય PVPFPO. ચલો, બધા મિત્રોનો આન્સર આવવો જોઈએ. બધા જ મિત્રો આન્સર આપો ફટાફટ. જેટલા લાઈવ છે એટલા મારે આન્સર જોઈએ, તો જો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશ. નો આવડે તો ખોટો આપો. નો આવડે તો ખોટો આપો. જો આમાં છે ને, હવે છે ને હું કેવું કરવાનું છું, બધી જ એક્ઝામ વાળાને અમુક કામ લાગવાની જ છે. બરાબર છે મિત્રો? એટલે હવેથી આવતીકાલથી હું ગમે તેમ કરીને તમને આવતીકાલની છે ને મોક ટેસ્ટ અત્યારે આજે જ મોકલી આપું છું. બરાબર છે? હમણાં લેક્ચર જેવો પૂરો થાય ને એવી હું 8 નંબરની મોક ટેસ્ટ મોકલી આપીશ, તમારે સોલ્વ કરવાની છે. પછી તમારે મને એના માર્ક્સ મોકલવાના છે. બરાબર છે? તમારા માર્ક્સ આવશે પછી જ હું લેક્ચર ચાલુ કરીશ. ઓકે, અધરવાઇઝ હું રેકોર્ડેડ લેક્ચર તમારા ગ્રુપમાં મૂકી દઈશ. લાઈવ લેક્ચર હું નહીં કરું. બધા મિત્રોએ છે ને આન્સર આપવાનો છે.
ઓકે, એવું કરવું છે, એવું કરવું છે આપણે કે લાઈવમાં મજા આવે છે? તમારે સોલ્વ કરવાનું જ છે મિત્રો. તમારો સિલેબસ એક વસ્તુ તમે 100% યાદ રાખી લો, તમે ગમે એટલી વાત પ્રિપેરેશન કરશો, ગમે એટલું વાંચશો, તમારો અભ્યાસક્રમ ક્યારેય પૂરો થવાનો નથી. કારણ કે આપણે બહુ બ્રોડ વિષય લઈને બેઠા છે મિત્રો. તમારો અભ્યાસક્રમ ક્યારેય પૂરો ન થાય. પણ વધુમાં વધુ તમારે મોક ટેસ્ટ આપવાની છે. વધુમાં વધુ મોક ટેસ્ટ આપવાની છે. જેટલી તમે મોક ટેસ્ટ આપશો, જેટલી મોક ટેસ્ટ આપશો, જેટલી મોક ટેસ્ટ આપશો, એટલું તમને રિવિઝન થશે. બરાબર. અમુક અમુક વસ્તુઓ તમને નથી આવડતી, બરાબર, અમુક ટોપિક નથી આવડતા, અમુક સબ્જેક્ટ નથી આવડતા, તો મોક ટેસ્ટમાં એ તમને બેઠે બેઠા યાદ રહી જશે. ઓકે, આમાંથી બેઠે બેઠો કોઈ ક્વેશ્ચન પૂછી નાખે એક્ઝામમાં, તો તમારું માઇન્ડસેટ ક્લિયર હોય કે નહીં, અમે આ ક્વેશ્ચન અટેન્ડ કરેલો છે. બરાબર છે. ગમે એટલી તમે લેક્ચર અટેન્ડ કરશો, ગમે એટલા તમે સિલેબસને રિફર કરશો મિત્રો, પણ જ્યાં સુધી તમે ટેસ્ટ નહીં આપો, ઓકે, આન્સર નહીં આપો, આવડે કે ન આવડે ઇટ ડઝન્ટ મેટર. બરાબર છે. એક્ઝામમાં આપણે આ જ કરવાનું છે, એક્ઝામમાં આ જ થશે. એક્ઝામમાં નહીં આવડે તો શું કરશો મિત્રો? ઓકે, પહેલા તો મેલેરિયા શું છે એ તમને ખબર હોવી છે. મેલેરિયા કોના દ્વારા ફેલાય છે? મેલેરિયા કોના દ્વારા ફેલાય છે? ચાલો ફરીથી રિવિઝન કરાવી દઉં છું. વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કૃષ્ણાબેન બોલો, ક્યાં ગયા બધા? દર્શનાબેન, ડોલીબેન, યસ, 25 એપ્રિલે વિશ્વ. ધારાબેન, એકતાબેન, જીનલબેન, નામ લઈને કેવું પડશે મારે બધાને આજે. યસ, હા, 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. બરાબર. આવનારી એક્ઝામ આ ક્વેશ્ચન પૂછવાની પૂરેપૂરી શક્યતા. કેમ? એપ્રિલ મહિનામાં, જો અત્યારે જસ્ટ એપ્રિલ મહિનો ગયો છે, બરાબર, 2-3 મહિનામાં કોઈ એક્ઝામ હોય, 6 મહિના અંદર કોઈ એક્ઝામ હોય તો પૂછાઈ શકે. પછી પ્લાઝ્મોડિયમ શેના દ્વારા ફેલાય છે? શેના દ્વારા ફેલાય છે? પ્લાઝ્મોડિયમ, સોરી, યસ, પ્લાઝ્મોડિયમમાં નહોતું કહેવાનું. મેલેરિયા શેના દ્વારા ફેલાય છે? તો પ્લાઝ્મોડિયમ દ્વારા ફેલાય છે. પ્લાઝ્મોડિયમ શું છે? પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ છે, અને એ શેના દ્વારા વહન થાય છે? ઓકે, એ વેક્ટર બોર્ન ડિઝીઝ કહેવાય. ઓકે, મેલેરિયા કેવો ડિઝીઝ છે? વેક્ટર બોર્ન ડિઝીઝ છે. ઓકે, એ ફિમેલ એનોફિલિસ દ્વારા ફેલાય છે. ઓકે, પછી એ હોસ્ટ ડિપેન્ડન્ટ છે. બરાબર. બે પ્રકારના હોસ્ટ જોશે એને, એક મોસ્કિટો અને બીજું હ્યુમન હોસ્ટ. બરાબર. મોસ્કિટોની અંદર પ્લાઝ્મોડિયમની કઈ લાઈફ સાયકલ જોવા મળશે? યસ, મોસ્કિટોની અંદર પ્લાઝ્મોડિયમની સેક્સ્યુઅલ લાઈફ સાયકલ જોવા મળશે. ઓકે, હ્યુમન હોસ્ટની અંદર એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ જોવા મળશે. આપણે ઇન્ડિયામાં 9 પ્રકારની સ્પીસીસ જોવા મળે છે મેલેરિયાની. એમાં આપણા ગુજરાતમાં 4 સ્પીસીસ મોસ્ટ કોમન છે: પીવી, પીએફ, પીઓ અને પીએમ. ઓકે, એમાંથી સૌથી ઘાતક જેને કહી શકાય એ કઈ છે? પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ. ઓકે, ચાલો હવે એક ક્વેશ્ચન હું તમને એવો પૂછીશ જેનો બધા મિત્રો ટ્રાય કરવાની છે આન્સર આપવાની. બરાબર. લેક્ચર ભલે લેટ થાય, મને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ઇશ્યુ નથી. બરાબર છે, તમારા માટે જ હું બેઠો છું. એક ક્વેશ્ચન હું તમને પૂછું, કેટલા લોકો આમાં મેલેરિયાની માઇક્રોસ્કોપી કરે છે? મેલેરિયા માઇક્રોસ્કોપી કેટલા લોકો કરે છે? ઓકે, મનુભાઈ કરે છે. બીજા કેટલા લોકોએ કરેલી છે? કેટલા લોકો કરે છે? કેટલા લોકો ભણેલા છે? એટલીસ્ટ મને આન્સર આપવાની ટ્રાય કરો. ધારાબેન, ઓકે, ચાલો. હવે હું તમને છે ને મેલેરિયાનો માઇક્રોસ્કોપિક ક્વેશ્ચન પૂછીશ. બરાબર છે. ચાલો, મારો પહેલો ક્વેશ્ચન એ છે કે તમને ખબર છે રિંગ ફોર્મ એટલે શું? હું તમને, તમારે આ જોવું હોય ને તો આપણી પાસે જે કોર્સની અંદર મેલેરિયાનો રેકોર્ડેડ કોર્સ મૂકેલા છે, તમને બતાવી દઉં. આપણો કોર્સ છે, એની અંદર તમે છે ને ક્યાં જવાનું છે? તમારે પેરાસાઇટોલોજી નામના ફોલ્ડરમાં જવાનું છે. ઓકે, એ ફોલ્ડરમાં જશો ને એટલે તમને મેલેરિયાની ઇન ડિટેલમાં ગવર્મેન્ટ પાસેથી લીધેલી ટ્રેનિંગ ની આની અંદર મેન્યુઅલ મૂકેલી છે. આ તમને કશે નહીં જોવા મળે. મેલેરિયા માર્ગદર્શક પુસ્તિકા મૂકેલી છે, મેલેરિયા મેન્યુઅલ મૂકેલી છે, દિલ્હી ટ્રેનિંગ મેલેરિયા મેન્યુઅલ મૂકેલી છે, પ્લસ તેના એટલા મસ્ત રેકોર્ડ લેક્ચર મૂકેલા છે. તમે જોજો, એક વખત આ લેક્ચર તમે અટેન્ડ કરી લો, તમને મજા આવી જશે. ઓકે, અને આ જો મેલેરિયા લાઈફ સાયકલ છે એનો જે એક વખત આ વિડીયો જોઈ લો, તમને ખરેખર યાદ રહી જશે. આ વિડીયો તમે જોશો ને તો
ચાલો, મારો ક્વેશ્ચન એવો છે કે તમે માઇક્રોસ્કોપી કરતા હો, બરાબર છે, તો કેટલા લોકો આમાં મેલેરિયાને જોયેલો છે? પીવી અથવા પીએફ ને સ્લાઇડમાં કેટલા લોકો જોયેલો છે? યસ, જોયો છે. ચાલો, તો હવે ઇન્ડિવિજ્યુઅલ તમને એક ક્વેશ્ચન પૂછું છું કે રિંગ ફોર્મ તમને શેમાં વધારે જોવા મળશે, પીવીમાં કે પીએફમાં? રિંગ ફોર્મ તમને શેમાં વધારે જોવા મળશે, પીવીમાં કે પીએફમાં? ઓકે, મનુભાઈ કહે છે પીએફમાં જોવા મળે છે. ધારાબેન, તમારું શું કેવું છે, પીએફમાં કે પીવીમાં? વાયવેક્સમાં જોવા મળશે કે ફાલ્સેપેરામાં જોવા મળશે? યસ. ધારાબેન, તમારું શું કેવું છે? પીએફમાં જોવા મળશે. ચાલો, તમને એનું રીઝન ખબર છે કેમ પીએફમાં રિંગ ફોર્મ વધારે જોવા મળે છે? રિંગ ફોર્મ શું કામ વધારે જોવા મળે છે? એ ખબર છે તમને કોઈને કે હું આન્સર કહું તમને? ખબર હોય તો કયો. ચાલો, હું તમને આન્સર કહું. જ્યારે ઇન્ફેક્ટેડ મોસ્કિટો, ખાસ ધ્યાનથી સાંભળજો, બરાબર છે, ખાસ ધ્યાનથી સાંભળજો, કાન ખુલ્લો રાખજો. હું કહું છું ઇન્ફેક્ટેડ મોસ્કિટો, નોર્મલ મોસ્કિટો નહીં. ઇન્ફેક્ટેડ મોસ્કિટો જ્યારે તમને બાઇટ કરશે, ઓકે, એટલે એની સલાઇવરી ગ્લેન્ડમાંથી, બરાબર, સ્પોરોઝોઇડ હશે, એ તમારા બોડીની અંદર ઇન્વોલ્વ થશે. ઓકે, ત્યાંથી એ આરબીસીમાં ફરતા ફરતા લીવર સેલમાં જશે. ઓકે, લીવર સેલમાં જઈને એ ત્યાંથી મેરોઝોઇડ છે, મેરોઝોઇડ એ બ્લડની અંદર જશે, બરાબર છે, આરબીસીને ઇન્ફેક્ટ કરશે. સિંગલ એક આરબીસીને ઇન્ફેક્ટ કરશે, એક મેરોઝોઇડ એક આરબીસીને, બીજો મેરોઝોઇડ બીજા આરબીસીને. પણ પીવી એટલે કે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ છે, ઓકે, એ મેચ્યોર આરબીસીને જ ઇન્ફેક્ટ કરશે, ઇમેચ્યોર આરબીસીને ઇન્ફેક્ટ કરશે નહીં. જ્યારે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ છે એ ઓલ ફોર્મ ઓફ આરબીસીને ઇન્ફેક્ટ કરશે, બરાબર છે. બધા જ પ્રકારના આરબીસી ની અંદર જશે, એની લાઈફ સાયકલ પૂરી કરશે અને ત્યારબાદ એ આરબીસીને બસ્ટ કરી નાખશે. એટલે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમની અંદર તમને રિંગ ફોર્મ વધારે જોવા મળશે. સમજાણું કે ના સમજાણું? કેટલા લોકોને સમજાણું અમે જે વાત કરી એમાં? બરાબર, મેં તમને જે વસ્તુ કીધી તમને કોઈ નહીં કહે, કોઈ નહીં સમજાવે. તમે તમારા આટલા વર્ષના કેરિયરમાં આ વસ્તુ તમે નહીં સાંભળી હોય. કેટલા લોકોએ સાંભળી હતી? કેટલા લોકોને ખબર હતી? ચાલો, બધા જ મિત્રો આન્સર આપો. કેટલા લોકોને આ વસ્તુ ખબર હતી? નથી ખબર. ઓકે, સમજાણું તમને? તમને કોઈ પણ ગમે ત્યારે ક્વેશ્ચન પૂછે ને, ગમે ત્યારે ક્વેશ્ચન પૂછે ને કે પીવીમાં અને પીએફમાં, પીએફ ની અંદર તમને રિંગ ફોર્મ શું કામ વધારે જોવા મળે છે, તો તમે આને એ લોકોના જવાબ આપી દેજો, બરાબર છે. પીવી જે છે ને, પીવી એ માત્ર મેચ્યોર આરબીસીને જ ઇન્ફેક્ટ કરે છે, જ્યારે પીએફ છે આરબીસીના ઓલ ફોર્મને ઇન્ફેક્ટ કરશે. ઓકે, તો આમાં ખાસ યાદ રાખજો, સેરેબ્રલ મેલેરિયા છે એ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થાય છે. ચાલો, હમણાં થોડીક જ વારમાં બીજો લેક્ચર સ્ટાર્ટ થશે, એની અંદર બધાએ આવી જવાનું છે, કોઈએ ગુલ્લી મારવા નથી. મેં સ્ક્રીનશોટ પાડી લીધો છે કેટલા લોકો અત્યારે લાઈવ લેક્ચરમાં છે. ઓકે, ચાલો, એક જ મિનિટની અંદર બીજો લેક્ચર ચાલુ થઈ જાય છે. આ છે ને મેલેરિયલ નથી, બેક્ટેરિયલ છે. ઓકે, બેક્ટેરિયલ, બરાબર છે, કારણ કે મેલેરિયા બેક્ટેરિયા નથી, બરાબર છે. જો આ દરેક ઓપ્શન છે એ બેક્ટેરિયા રિલેટેડ આપેલા છે મિત્રો, અને મેલેરિયા છે એ બેક્ટેરિયા નથી, ઈ શું છે, પેરાસાઇટ છે. ઓકે મિત્રો, ચાલો, નીચેનામાંથી બેક્ટેરિયા માટે કઈ વસ્તુ સાચી છે? લોસ્ટ બાય રિપીટેડ સબકલ્ચર,
બરાબર. તો જે કેપ્સ્યુલ હોય છે બેક્ટેરિયાની એનો પ્રશ્ન છે મિત્રો. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન પૂછો. ચાલો કેપ્સ્યુલ વિશે પ્રશ્ન પૂછો મિત્રો. તો શું સાચું છે આમાં? Lost by repeated subculture, stained by gram staining, protect bacteria by lytic enzyme, prevent phagocytosis. બરાબર છે. આમાં એવું લખ્યું છે કે ખોટો ખોટો જવાબ કયો છે, નીચેમાંથી ખોટો જવાબ કયો છે, સાચા જવાબમાંથી ખોટો શોધવાનો છે તમારે. તો પહેલા આપણે જોઈ લઈએ. કેપ્સ્યુલ હોય છે એ તમે સૌથી વધારે જેમ જેમ રિપીટ તમે સબકલ્ચર કરો છો ને એમ એની કેપ્સ્યુલ હોય છે ને લોસ્ટ થઈ જશે. ઓકે, બેક્ટેરિયલ કેપ્સ્યુલ હશે લોસ્ટ થઈ જશે. પછી એ બીજી વસ્તુ છે કેપ્સ્યુલ પ્રોટેક્ટ બેક્ટેરિયા ફ્રોમ લાઇટિક એન્ઝાઇમ. યસ, એ રાઈટ છે કે જે બેક્ટેરિયાની જે કેપ્સ્યુલ્સ હોય છે ઓકે એ એને લાઇટિક એન્ઝાઇમથી પ્રોટેક્ટ કરશે. બરાબર છે. અને કેપ્સ્યુલ્સ ઇનહિબિટ ફેગોસાઇટોસિસ. બરાબર છે. ફેગોસાઇટોસિસ નહીં થવા દે મિત્રો. પણ કેપ્સ્યુલ છે એ ગ્રામ સ્ટેનિંગ દ્વારા સ્ટેન નહીં થાય. ઓકે, સ્ટેન બાય ગ્રામ સ્ટેનિંગ તો નહીં મિત્રો, એ ગ્રામ સ્ટેનિંગ દ્વારા સ્ટેન નહીં થાય. ઓકે, તો કેપ્સ્યુલ સ્ટેન કરવા માટેના સ્ટેનનું નામ શું છે મિત્રો? બોલો. કેપ્સ્યુલ સ્ટેન કરવા માટેના સ્ટેનિંગનું નામ શું છે? ગઈકાલે જોયું તો આપણે કેપ્સ્યુલ સ્ટેન કરતા સ્ટેનિંગનું નામ છે ઇન્ડિયા ઇન્ક. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. ફાઇન્ડ નીડલ એસ્પિરેશન સાઇટોલોજી ટેકન ફોર્મ. ચાલો, FNSA નું સેમ્પલ તમે ક્યાંથી લેશો? નોડ્યુલ્સ છે, બ્રેસ્ટ લમ્પ છે, લિમ્ફ નોડ્સ છે, ક્યાંથી લેશો? શું આન્સર આવશે? યસ, ડી ઇઝ રાઈટ આન્સર. બરાબર છે. FNSA નું સેમ્પલ આપણે નોડ્યુલ્સ, બ્રેસ્ટ લમ્પ, લિમ્ફ નોડ્સ માંથી લઈ શકીએ છીએ. બરાબર. અને આ સેમ્પલનો યુઝ આપણે સેમ્પલના જે સેલ્સ હોય છે બરાબર છે એ કયા એક્ઝામિનેશન માટે યુઝ થાય છે? તો સાઇટોલોજીકલ એક્ઝામિનેશન. કયા? સાઇટોલોજીકલ એક્ઝામિનેશન. વિચ એન્ટીકોગ્યુલન્ટ્સ પ્રેઝન્ટ ઇન બ્લડ કલ્ચર બોટલ? ચાલો, બ્લડ કલ્ચરની બોટલની અંદર કયું એન્ટીકોગ્યુલન્ટ પ્રેઝન્ટ હશે? બોલો. આ સાંભળ્યું થયું ક્યારે આવો ક્વેશ્ચન? બરાબર છે. આવો ક્વેશ્ચન તમે ક્યારે સાંભળ્યો છે, વાંચ્યો છે કે વાંચવામાં આવ્યો છે? બ્લડ કલ્ચર બોટલની અંદર કયો એન્ટીકોગ્યુલન્ટ હશે? બરાબર છે. આપણે હિપેરિન છે, EDTA છે, બરાબર છે. પછી બીજા કયા એન્ટીકોગ્યુલન્ટ છે? બોલો મિત્રો. ફ્લુરાઇડ છે, એના બધા વિશે આપણે ચર્ચા કરી છે. તો આની અંદર કયું એન્ટીકોગ્યુલન્ટ છે? યસ, તો આની અંદર છે SPS નામનું એન્ટીકોગ્યુલન્ટ છે, જેનું ફૂલ ફોર્મ છે સોડિયમ. યાદ રાખી લેજો મિત્રો, સોડિયમ પોલીનાઇથોલ સલ્ફનેટ. બરાબર. સોડિયમ પોલી ઇથેનોલ સલ્ફોનેટ. એટલે બ્લડ કલ્ચરની અંદર SPS નામનું એન્ટીકોગ્યુલન્ટ્સ હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એનું કામ શું છે? યસ, પ્રિવેન્ટ ક્લોટિંગ, ઇનહિબિટ કોમ્પ્લિમેન્ટ એન્ડ ફેગોસાઇટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એન્ટીમાઇક્રોબાયલ એજન્ટ ધેટ કિલ ધ બેક્ટેરિયા આર કોલ્ડ. ચાલો, બેક્ટેરિયાને કિલ કરતો એન્ટીમાઇક્રોબાયલ એજન્ટનું નામ આપો. બેક્ટેરિયોસ્ટેટિક, એન્ટીબાયોટિક, બેક્ટેરિયોસિડાલ કે બેક્ટેરિયલ કિલર? શું આવશે? શું આવશે મિત્રો? બેક્ટેરિયોસ્ટેટિક આવશે, એન્ટીબાયોટિક આવશે, બેક્ટેરિયોસિડાલ આવશે કે બેક્ટેરિયો કિલર આવશે? ચાલો, બેક્ટેરિયોસ્ટેટિક્સ છે ને એ શું કરશે? એનું કામ છે ઇનહિબિટ ગ્રોથ. બરાબર છે. એન્ટીબાયોટિકનું કામ શું છે? ઇઝ અ જનરલ ટર્મ. બરાબર છે. બરાબર છે. એનો યુઝ આપણા જે પહેલાની અંદર જોઈએ તો બેક્ટેરિયોસિડાલ છે. ઓકે, એજન્ટ કિલ બેક્ટેરિયા. એન્ટીમાઇક્રોબાયલ એજન્ટ્સ ધેટ કિલ બેક્ટેરિયા.
ઓકે મિત્રો, યાદ રહેશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પ્રેડિંગ ઓફ ડિઝીઝ વર્લ્ડ વાઇડ કોલ્ડ. ચાલો આ ટર્મ્સ યાદ રહેવી જોઈએ મિત્રો. આવા ક્વેશ્ચન બહુ બધી વાર પૂછે છે. ઘણી બધી એક્ઝામમાં એક ક્વેશ્ચન તો હોય જ છે. સ્પ્રેડિંગ ઓફ ડિઝીઝ વર્લ્ડ વાઇડ એને શું કહેવાશે? કોરોના આવ્યો તો કોવિડ, એ શું હતું? પેન્ડેમિક હતો, એન્ડેમિક હતો, એપિડેમિક હતો કે ઇન્ફેક્શન હતો? શું હતું મિત્રો? યસ, સી ઇઝ રાઈટ આન્સર. બરાબર છે. વર્લ્ડ વાઇડ જે ડિઝીઝ ફેલાય છે એને પેન્ડેમિક કહેવાય છે. પછી એપિડેમિક કોને કહેવાય છે? એપિડેમિક. એપિડેમિક એટલે રિજનલ આઉટબ્રેક, એવું કહી શકો છો. ઓકે, રિજનલ આઉટબ્રેક. પછી એન્ડેમિક કોને કહેવાય છે? એન્ડેમિક. બોલો મિત્રો, એન્ડેમિક નો આન્સર આપો. કોન્સ્ટન્સ પ્રેઝન્સ ઇન અ રિજન. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્સર ઓફ બોન કોલ્ડ એઝ. બોનમાં કેન્સર થાય તેને શું કહેવાય છે? કાર્સિનોમા, સર્કોમા, લ્યુકેમિયા કે લિમ્ફોમા? બોન કેન્સરને શું કહેવાય છે? ચાલો, બોન કેન્સરને કહેવાય છે સર્કોમા. બરાબર. કેન્સર ઓફ કનેક્ટિવ ટિશ્યુ લાઈક બોન એન્ડ મસલ્સ. બરાબર છે. બોન અને મસલ્સ જેવા કનેક્ટિવ ટિશ્યુમાં આ પ્રકારનું જે કેન્સર થાય છે ને સાર્કોમા કહેવાય છે. કાર્સિનોમા કોને કહેવાય છે? એપિથેલિયલ કેન્સર. કેવું કેન્સર? એપિથેલિયલ સેલમાં જોવા મળતા એપિથેલિયલ કેન્સરને કાર્સિનોમા કહેવાય છે મિત્રો. બરાબર. લ્યુકેમા કોને કહેવાય છે? બોલો મિત્રો, લ્યુકેમા. લ્યુકેમા કયા કેન્સરને કહેવાય છે? તો બ્લડ કેન્સરને. બ્લડ કેન્સરને લ્યુકેમા કહેવાય છે. ઓકે, યસ એટલે ડબ્લ્યુબીસી. બરાબર છે. નહીં, ડબ્લ્યુબીસી નહીં. બ્લડ સેમ્પલ, બ્લડ સોરી, બ્લડ કેન્સરને લ્યુકેમા કહેવાય છે. લિમ્ફોમા કોને કહેવાય છે? લિમ્ફોમા તો લિમ્ફોમેટિક સિસ્ટમ. બરાબર છે. લિમ્ફેમેટિક સિસ્ટમ, લિમ્ફેટિક સિસ્ટમની અંદર જોવા મળતો લિમ્ફોમા કહેવાય છે. ઓકે, બ્લડમાં ખાસ ડબ્લ્યુબીસી. બરાબર છે, તમારી વાત રાઈટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેઝર નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? મેઝરમેન્ટ ઓફ ઓવરઓલ સ્ટ્રેન્થ ઓફ એન્ટીજન એન્ટીબોડી ઇન્ટરેક્શન ઇઝ. ચાલો, એન્ટીજન એન્ટીબોડીની સ્ટ્રેન્થને મેઝરમેન્ટ કરીએ એને શું કહેવાય છે? એફિનિટી, એવિડિટી, પોલારીમીટર અને અલાઇઝા. એ બંને મેથડ છે એન્ટીજન એન્ટીબોડીની ડિટેક્શન માટેની મેથડ છે. બરાબર છે. એટલે એ બંને નહીં આવે. એન્ટીજન એન્ટીબોડી ડિટેક્શન મેથડ છે. આમાં છે ને ખાસ ટર્મ્સ વિશે પૂછ્યું છે. એક ટર્મ વિશે પૂછ્યું છે કે સ્ટ્રેન્થ ઓફ એન્ટીજન એન્ટીબોડી ને આપણે મેઝર કરીએ તો એને શું કહેવાય છે? એફિનિટી કહેવાય છે કે એવિડિટી કહેવાય છે? ચાલો હું તમને એની ટર્મ્સ કહી દઉં છું. બરાબર. મને એવું લાગે છે કે તમારે લગભગ આ કશે ભણવામાં નહીં આવ્યું અથવા તમે આ ક્વેશ્ચન નહીં જોયો હોય. એફિનિટીનો મતલબ થાય છે સ્ટ્રેન્થ ઓફ વન એન્ટીજન એન્ટીબોડી બાઇન્ડિંગ સાઇટ. બરાબર છે. એન્ટીજન અને એન્ટીબોડી જ્યાં બાઇન્ડ થશે ને, ઓકે, એની સ્ટ્રેન્થ, એક એન્ટીજન એન્ટીબોડી, એક એન્ટીજન એક એન્ટીબોડી જ્યાં બાઇન્ડ થાય, બરાબર, તો એની સ્ટ્રેન્થ કેટલી છે એ મેઝર કરવાની હોય તો એફિનિટી કહેવાશે. પણ ટોટલ બાઇન્ડિંગ સ્ટ્રેન્થ, બરાબર છે, ટોટલ બાઇન્ડિંગ સ્ટ્રેન્થ એવું પણ તમે કહી શકો છો ઓફ ઓલ સાઇટ્સ. બરાબર છે. હવે બધા જ એન્ટીજન એન્ટીબોડી બાઇન્ડ થાય, એની જેટલી પણ સાઇટ હોય છે એનું ટોટલ બાઇન્ડિંગ સ્ટ્રેન્થ કેટલું છે? ઓકે, ક્વેશ્ચન એવો છે કે ઓવરઓલ સ્ટ્રેન્થ ઓફ એન્ટીજન એન્ટીબોડી. આવો ક્વેશ્ચન છે એટલે ઓવરઓલ સ્ટ્રેન્થ પૂછ્યું છે મિત્રો, તો આની અંદર આન્સર આવશે એવિડિટી. બરાબર છે. યાદ રાખજો મિત્રો, થોડોક અલગ ક્વેશ્ચન છે, પૂછી પણ શકે એક્ઝામની અંદર, આપણે પ્રિપેર હોવા જોઈએ. મોસ્ટ કોમન ઇમ્યુનોલોજીનો ક્વેશ્ચન એવો છે, એન્ટીબોડી ફાઉન્ડ ઇન મધર મિલ્ક. કઈ એન્ટીબોડી મધર મિલ્કમાં જોવા મળે છે? કોઈ એન્ટીબોડી મધર મિલ્કમાં જોવા મળે છે? આઈજીએમ, આઈજીજી કે આઈજીએ કે આઈજી? યસ, રાઈટ આન્સર ઇઝ આઈજીએ. ઓકે, સી ઇઝ રાઈટ આન્સર. બરાબર છે.
એ તમને ક્યાં જોવા મળશે? એ તમને મ્યુકોઝલ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે, બરાબર છે? મ્યુકોઝલ ઇમ્યુનિટી. બરાબર. અને ફાઉન્ડ ઇન સિક્રેશન લાઈક મિલ્ક. આઈજીજી છે, સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન છે. આઈજીજી કેન ક્રોસ પ્લેઝેન્ટા. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પેરાટોપ ઇઝ સાઇટ પ્રેઝન્ટ ઓન. ચલો પેરાટોપ તમે ક્યાં જોવા મળશે? એન્ટીજનમાં જોવા મળશે કે એન્ટીબોડીમાં જોવા મળશે? ચાલો, આપણી જે એન્ટીબોડી હશે એનો શેપ કેવો હશે? આપણી એન્ટીબોડીનો શેપ કેવો હશે? વાય શેપ. ઓકે, આપણી એન્ટીબોડી વાય શેપની છે. અત્યારે ખાલી આટલું જુઓ, વાય શેપની છે. બાકી એમાં જે લાઇટ ચેન છે, હેવી ચેન છે, એ શેનાથી જોડાયેલી હોય છે એ બધું આપણે એના લેક્ચરમાં ડિટેલમાં કર્યું છે. બરાબર છે. એન્ટીજન છે કોઈ પણ શેપનો હોઈ શકે મિત્રો. બરાબર છે. તો આપણી આ જે એન્ટીબોડી છે એના ઉપર છે ને ખાસ પ્રકારનો એક આપણે કહી શકીએ કે પેરાટોપ પ્રેઝન્ટ હોય છે. પેરાટોપ. ઓકે, જેને પેરાટોપ કહેવાય. બરાબર છે, પેરાટોપ. અને એન્ટીજન ઉપર તમને જોવા મળશે એપિટોપ. શું જોવા મળશે મિત્રો? એપિટોપ. ખાસ યાદ રાખજો, એન્ટીબોડીનું પૂછ્યું છે તો એન્ટીજનનું પણ પૂછી શકે. તો એન્ટીજન ઉપર એપિટોપ હોય છે અને એન્ટીબોડી ઉપર પેરાટોપ હોય છે, જે એન્ટીજન એન્ટીબોડીને અટેચ થવામાં હેલ્પ કરશે. બરાબર છે. એપિટોપ છે એન્ટીજન એન્ટીબોડી સાથે અટેચ કરશે, પેરાટોપ છે એન્ટીબોડીને એન્ટીજન સાથે અટેચ કરશે. બરાબર છે મિત્રો. તો પેરાટોપ ક્યાં હોય છે? એન્ટીબોડી પર હોય છે. અને એપિટોપ છે એન્ટીજન ઉપર હોય છે. આપણા માટે આપણા ઓપ્શનમાં રાઈટ ઇઝ બી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ઓફ ફિક્સેશન? ફિક્સેશનનો ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે આમાંથી? બોલો. Stop autolysis. 10% buffer phonol is best. Fixation dependent on temperature, only used in histopathology and cytology. શું આવશે? ફિક્સેશન પૂછ્યું છે મિત્રો. ફિક્સેશન. બરાબર છે. તો ઉપરના ત્રણેય ઓપ્શન સાચા છે. છેલ્લો ઓપ્શન છે એ ખોટો છે. બરાબર છે. ઓનલી યુઝ ઇન હિસ્ટોપેથોલોજી અને સાયટોલોજી સિવાય ફિક્સેશન ઇઝ ઓલ્સો યુઝડ ઇન અધર લેબ પ્રોસિજર. બરાબર છે. આપણે હ્યુમન બોડીને ફિક્સ કર્યું હોય તો ત્યાં પણ ફોર્મલિનનો યુઝ કરીએ છીએ મિત્રો. બરાબર, એટલે ફિક્સેશન છે એ બધે યુઝ થાય છે, નહીં કે માત્ર હિસ્ટોસાઇટો. બરાબર. આ ક્વેશ્ચન શું કામ આવો પૂછ્યો છે? કારણ કે આપણે હંમેશા હિસ્ટોસાઇટોમાં જ ફિક્સેશન સાંભળ્યું છે. બરાબર છે. તમને એવું થાય કે નહીં આ ઓપ્શન સાચો હશે, ઉપરના ત્રણમાંથી ખોટો હશે. બરાબર છે. તો ખરેખર એવું નથી. ફિક્સેશનનો યુઝ બીજી ફિલ્ડની અંદર પણ થાય છે, બીજા ડિપાર્ટમેન્ટની અંદર પણ થાય છે, એવું કહી શકો. ચાલો, વિચ ઇઝ નોટ અ પાર્ટ ઓફ સાયટોલોજી? સાયટોલોજીનો પાર્ટ કયો નથી? એક્સક્લુઝિવ સાયટોલોજી, એફએનએસસી, બોડી ફ્લુઇડ સ્ટડી કે કાલ્કોફ્લોર? ચાલો, આના વિશે તમે કે સાંભળ્યું છે? કાલ્સોફ્લોર કયો અથવા કાલ્કોફ્લોર કયો. બરાબર છે. આપણે જે યાદ રહી ગયો, કાલ્સોફ્લોર છે એ શું છે? એ છે, યસ, એ છે ફ્લુરેસન્ટ ડાઈસ. ઓકે મિત્રો, ફ્લુરેસન્ટ ડાય ફોર ફંગી. બરાબર છે. એ સાયટોલોજીકલ ટેકનિક નથી. મિત્રો તમને નેટવર્ક બરાબર આવે છે ને? ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો જણાવી દેજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ન્યુક્લિયર સ્ટેન? ન્યુક્લિયર સ્ટેન કયું છે? ચાલો, આવો ક્વેશ્ચન ફરી ને આવે છે. ન્યુક્લિયર સ્ટેન કયું છે? ઇઓસિન, ઓરેન્જ જી સ્ટેન, હેમેટોસલિન કે નાઇગ્રોસિન? ચાલો, નાઇગ્રોસિન એટલે એન થી યાદ રાખવાનું. નાઇગ્રોસિનમાં હંમેશા એન થી યાદ રાખવાનું. નાઇગ્રોસિન છે એ નેગેટિવ સ્ટેન છે. બરાબર મિત્રો, નેગેટિવ સ્ટેન છે. એ છે ને બેકગ્રાઉન્ડને સ્ટેન કરશે, નહીં કે બેક્ટેરિયાને સ્ટેન કરશે. બરાબર, ન્યુક્લિયરને સ્ટેન કરશે, કેપ્સ્યુલને સ્ટેન કરશે નહીં.
બેકગ્રાઉન્ડને સ્ટેન કરશે. એટલે તમારે એમાં જે જોવું હશે ને, જેમ કે કેપ્સ્યુલા જોવો છે, કેપ્સ્યુલા તમને થોડુંક લાઇટ દેખાશે, બરાબર, બેકગ્રાઉન્ડ સ્ટેન થશે એટલે. એટલે બીજા જે તમારે આની અંદર સબસ્ટન્સ જોવો હોય એ બધા તમને કેવા દેખાશે? એ લાઇટ દેખાશે, બેકગ્રાઉન્ડ સ્ટેન થઈ ગયેલું હશે. ચાલો, નિગ્રોસિન છે નેગેટિવ સ્ટેન છે, બરાબર છે. પછી ઓરેન્જી છે એ છે પેપિનોક્લોવાયરસ સ્ટેન ફોર કેરાટીન. ઓરેન્જી સ્ટેન છે કેરાટીન સ્ટેનિંગ છે, બરાબર છે. કેરાટીનને સ્ટેન કરવું હોય તો કયા સ્ટેનનો યુઝ થશે? ઓરેન્જીન, બરાબર. હેમેટોક્સિલિન છે, ઇયોસિન છે, એ સાઇટોપ્લાઝમાને પિંક કરશે. ઇયોસિન સ્ટેન સાઇટોપ્લાઝમા, એટલે ન્યુક્લિયરને સ્ટેન નહીં કરે, સાઇટોપ્લાઝમને સ્ટેન કરશે. કેવું? મિલ્ક, સોરી, પિંક કલરમાં સ્ટેન કરશે, બરાબર છે મિત્રો. અને હેમેટોસોલિન છે એ ન્યુક્લિયને સ્ટેન કરશે બ્લુ અથવા પર્પલ કલર. યાદ રહેશે કે ન્યુક્લિયર સ્ટેન કયું છે? હેમેટોક્સિલિન. ઓકે મિત્રો, જે બ્લુ અથવા પર્પલ સ્ટેન કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સલોકેશન બિટવીન 9 and 22 ક્રોમોઝોમ કોલ્ડ એઝ. ચાલો, આ ક્વેશ્ચન છે એ રિલેટેડ છે એક ડિઝીઝ ઉપર, બરાબર. ડિઝીઝનું નામ છે CML ડિઝીઝ. ઓકે, ક્રોનિક માઇલોઇડ લ્યુકેમિયા, જેની અંદર તમને ફિલાડેલ્ફિયા ક્રોમોઝોમ જોવા મળશે. કેવો ક્રોમોઝોમ જોવા મળશે? ફિલાડેલ્ફિયા ક્રોમોઝોમ. ઓકે, જેની અંદર છે ને ટ્રાન્સલોકેશન ક્રોમોઝોમનું 9 અને 22નું ટ્રાન્સલોકેશન થઈ જાય છે. ઓકે, અને આ વસ્તુ તમને CMLમાં જોવા મળશે. ઓકે, ક્રોનિક માઇલોઇડ લ્યુકેમિયા. યાદ રાખજો મિત્રો, આવો ક્વેશ્ચન ઇનકેસ બહુ ઓછા, મેં તમને કીધું અમુક ઘણા બધા ક્વેશ્ચન મેં એવા મૂક્યા છે કે જે તમને કન્ફ્યુઝન લાગે, કારણ કે એક્ઝામની અંદર તમને આવા જ ક્વેશ્ચન મૂકવાના છે કે તમને ખબર પડે કે તમારે કયા ક્વેશ્ચન તમારે સ્કીપ કરવાના છે, બરાબર છે. એ તમારે મેન્ટલી પ્રિપેર રહેવું પડશે. એના માટે હું તમને અત્યારથી એવા ક્વેશ્ચન આપું છું, સાથે એક્સપ્લેનેશન પણ આપું છું કે ટ્રાન્સલોકેશન છે ક્રોમોઝોમની અંદર 9 અને 22નું થઈ જાય છે, તો એ કઈ શેની અંદર જોવા મળે છે? CML ની અંદર જોવા મળે છે, અને એ ટર્મને કહેવાય છે ફિલાડેલ્ફિયા ક્રોમોઝોમ, બરાબર છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, મેગલોબ્લાસ્ટિક એનેમિયા અકર્સ ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ. ચાલો, કાલે આપણે મેગલોબ્લાસ્ટિક એનેમિયા વિશે થોડુંક જોયું હતું. આજે એવું પૂછ્યું છે કે શેની ડેફિશિયન્સીમાં તમને જોવા મળશે મેગલોબ્લાસ્ટિક બેક્ટેરિયા? શેમાં જોવા મળશે? ફોલ્ટેડ, વિટામિન B12 કે વિટામિન B9? શેમાં જોવા મળશે? ઓકે, રાઈટ આન્સર આની અંદર આવે છે ઓપ્શન ડી. બધા જ પ્રકારના, જો મેં તમને શું કીધું, સિમિલર ટર્મ્સ હોય ને એમાં તમારે ખાસ વિચારવાનું છે. આમાં B12 ની જગ્યાએ વિટામિન K આપ્યો હોય, ઓકે, વિટામિન A આપ્યો હોય, વિટામિન D આપ્યો હોય આની સાથે ઓપ્શનમાં, તો તમારે B12 ટીક કરવાનું છે. પણ આમાં છે ને સિમિલર ટર્મ્સ આપ્યા છે, બરાબર છે. વિટામિન B9 છે, B12 છે, ફોલ્ટેડ છે, એ બધું જ છે એ મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કરે છે. તો રાઈટ આન્સર ઇઝ ડી, ઓલ ઓફ અબોવ. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો, શું છે? Subcutaneous solid mass of blood at the site of manufacturing. ઓકે, જ્યાંથી તમે બ્લડ લ્યો છો ત્યાં ખબર ઘણી વખત લીલું પડી જાય છે, અને એ ટર્મ્સને શું કહેવાય છે? સાર્કોમા, હિમેટોમા, બ્લીડિંગ કે હિમોલિસિસ? ઓકે, યસ મિત્રો, એને શું કહેવાય છે? હિમેટોમા કહેવાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? 21 નંબરનો ક્વેશ્ચન જો.
21 નંબરનો ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્લેસ રોલ ઇન બ્લડ ક્લોટિંગ એક્સેપ્ટ બ્લડ ક્લોટિંગમાં નીચેનામાંથી કયો ભાગ ભજવતો નથી? ક્લોટિંગ કોણ કરશે? પ્લેટલેટ, ક્લોટિંગ ફેક્ટર, વાસો કન્સ્ટ્રક્શન અને ફાઇબ્રિનોલિસિસ. ચાલો, તમામ આવશે મિત્રો, બરાબર છે. ફાઇબ્રિનોલિસિસ છે એ ક્લોટને ડિઝોલ્વ કરશે. શું કરશે? ક્લોટને ડિઝોલ્વ કરશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. વેન અ બ્લડ ક્લોટ મૂવિંગ થ્રુ આઉટ ધ બોડી કોલ્ડ એઝ. ચાલો, તમારા આખા બોડીની અંદર બ્લડ ક્લોટ છે એ શું કરશે? મૂવ કરશે. તો એને શું કહેવાશે? જો પહેલો ઓપ્શન છે એની નાને કઈ લેવા દેવા નથી, બરાબર. હિમેટોમા વિશે આપણે હમણાં જોઈ લીધું છે. તમારી પાસે બે ઓપ્શન છે, એમ્બોલિઝમ અને થ્રોમ્બસ. શું આવશે? યસ મિત્રો, એમ્બોલિઝમ ટર્મ્સનો મતલબ થાય છે કે ઇઝ અ મૂવિંગ ક્લોટ, બરાબર. ઇઝ અ મૂવિંગ ક્લોટ. તો રાઈટ ઓપ્શન ઇઝ સી. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ફેક્ટર એક્ટ ઓફ ફાઇબ્રિન ક્લોટ એન્ડ મેક ઇટ ટ્રબલ ક્લોટ? શું કહો છો કૃષ્ણબેન? બ્લડ ક્લોટ તમારા બોડીની અંદર મૂવ થશે તો એ ટર્મ્સને કહેવાય છે એમ્બોલિઝમ. ઓકે, ઇઝ અ મૂવિંગ ક્લોટ. સી ઇઝ રાઈટ આન્સર. Question are you when a blood clot moving throughout the body called as? Okay, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 23 નંબરનો. વિચ ફેક્ટર એક્ટ ઓફ ફાઇબ્રિન ક્લોટ એન્ડ મેક ઇટ ટ્રબલ ક્લોટ? ચાલો, હવે આ જે ટ્રબલ છે ને મતલબ થશે સ્ટેબિલાઇઝિંગ ક્લોટ, બરાબર છે. સ્ટેબિલાઇઝ ક્લોટ કે કયો ફેક્ટર છે એ સ્ટેબિલાઇઝર અથવા સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર તરીકે ઓળખાશે? ચાલો મિત્રો, આન્સર આપો. ગઈકાલે કર્યું હતું આપણે, યાદ છે? ફેક્ટર 5, 6, 7, 8. ઓકે, ફેક્ટર 8, બરાબર છે. એને સ્ટેબિલાઇઝિંગ ફેક્ટરમાં કહેવાય છે. એ ફાઇબ્રિન અને સ્ટેબિલાઇઝિંગ ક્લોટ વચ્ચેનો ક્રોસ લિંક છે. ચાલો, વોટ ઇઝ ધ મીન બાય હિસ્ટોલોજી? હિસ્ટોલોજીનો મતલબ શું થાય છે? હિસ્ટોલોજીનો મતલબ શું થાય છે? સ્ટડી ઓફ ડિઝીઝ ટિશ્યુ, સ્ટડી ઓફ નોર્મલ સેલ, સ્ટડી ઓફ નોર્મલ સ્ટ્રક્ચર ઓફ ટિશ્યુ. શું આવશે? યસ, તો રાઈટ આન્સર ઇઝ સ્ટડી ઓફ ડિઝીઝ ટિશ્યુ, બરાબર છે. એને હિસ્ટોલોજી કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 25. ઓલ ઓફ અબોવ ફોલોઈંગ ઇઝ ગ્રેન્યુલર સાઇટ એક્સેપ્ટ. ચાલો, આ તો બધાને આવડવું જ જોઈએ. ડબ્લ્યુબીસી ના બે પાર્ટ છે, ગ્રેન્યુલ, અગ્રેન્યુલ, બરાબર છે. ગ્રેન્યુલમાં કયા આવે છે? બી એન ઈ, બરાબર છે, બેઝો ન્યુટ્રિયો ઇઓસિનો. અને અગ્રેન્યુલમાં કયા આવે છે? લિમ્ફોસાઇટ, મોનોસાઇટ, એલ એન એમ. તો લિમ્ફોસાઇટ છે એ ગ્રેન્યુઅલ નથી. ચાલો, વિચ બોન્ડ ઇઝ નોટ અ પાર્ટ ઓફ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન? એન્ટીજન એન્ટીબોડી રિએક્શનનો પાર્ટ નથી. શું આવશે? હાઇડ્રોજન બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ, હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન કે આયોનિક બોન્ડ્સ? બરાબર છે. યાદ રાખજો મિત્ર, એન્ટીજન એન્ટીબોડી છે નોન કોવેલેન્ટ બોન્ડ કહેવાય છે. કેવો? નોન કોવેલેન્ટ બોન્ડ, બરાબર છે. આયોનિક, હાઇડ્રોજન, હાઇડ્રોફોબિક, વેન્ડર વેલ્સ, એ બધા જ બોન્ડ છે એ તમને એન્ટીજન એન્ટીબોડીમાં જોવા મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? પહેલા તો કોવેલેન્ટ બોન્ડ શું છે ખબર છે? એ તમને કહી દઉં કે એમાં છે ને ઇન્ટ્રામોલ્યુલર હોય છે, એનું ઇન્ટ્રેક્શન થયેલું હોય છે, બરાબર છે. જ્યારે નોન કોવેલેન્ટ બોન્ડમાં વીક ઇન્ટરેક્શન થયેલું હોય છે, બરાબર, વીક હોલ્ડ થયેલા હોય છે.
એટલે મોલેક્યુલ એકબીજા સાથે છે ને જોડાયેલા હોય છે, સાદી ભાષામાં કહું તો બહુ વીક જોડાયેલા હોય સેમ એન્ટીજન એન્ટીબોડીમાં, બરાબર છે, એ નો કોવેલેન્ટ બોન્ડ કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ઇન અ રિએક્શન ઇફ એન્ટીબોડી નંબર આર ડિક્રીઝ દે કોલ્ડ એઝ, ચાલો એન્ટીબોડી ડિક્રીઝ થશે, બરાબર, તેને શું કહેવાશે? પોસ્ટ ઝોન કહેવાશે, પ્રોઝોન કહેવાશે, ઝોન ઓફ ઇક્વિવેલન્ટ કહેવાશે કે વિધાઉટ ઝોન કહેવાશે? ચાલો, પ્રોઝોન એટલે શું? પ્રોઝોન એટલે એક્સેસ એન્ટીબોડી, જેમાં તમને એક્સેસ અમાઉન્ટ ઓફ એન્ટીબોડી જોવા મળશે. પોસ્ટ ઝોનમાં શું જોવા મળશે? એક્સેસ એમાઉન્ટ ઓફ એન્ટીજન જોવા મળશે, બરાબર. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન શું છે કે એન્ટીબોડી નંબર આર ડિક્રીઝ, તો એન્ટીબોડી ડિક્રીઝ કઈ કન્ડિશનમાં જશે? યસ, મેં તમને શું કીધું? પોસ્ટ ઝોનમાં શું થાય છે? એન્ટીજન ઇન્ક્રીઝ થશે એટલે એન્ટીબોડી ડિક્રીઝ થશે, એન્ટીબોડી ડિક્રીઝ થશે. આમાં એન્ટીબોડી ઇન્ક્રીઝ થાય તો એન્ટીજન ડિક્રીઝ થશે, બરાબર છે. આ રીતના કોરિલેટ છે. ઝોન ઓફ ઇક્વિવેલન્ટમાં શું થાય છે? બંનેનો રેશિયો ઇક્વલ હોય છે, એન્ટીજન ઇક્વલ ટુ એન્ટીબોડી, બરાબર છે. સમજો આને સિમ્પલ વેમાં, બે દેશ વચ્ચે યુદ્ધ થાય છે, બરાબર છે, બંનેની સેના બરાબર છે, ઓકે, સેમ એમાઉન્ટમાં છે, તો એ ઝોન ઓફ ઇક્વિવેલન્ટ કહેવાશે. જ્યારે એક દેશની સેના, પાકિસ્તાનની સેના વધી જાય અને આપણી સેના ઓછી હોય તો પાકિસ્તાનને આપણે એન્ટીજન કહીશું, બરાબર છે. તો એ કન્ડિશનને પોસ્ટ ઝોન કહેવાશે, ઓકે. અને જ્યારે ઇન્ડિયાની સેના વધારે છે અને એન્ટીજન્સ એટલે કે પાકિસ્તાનની સેના ઘટી જશે તો એવી કન્ડિશનને શું કહેવાશે? પ્રોઝોન કહેવાશે. તો આની અંદર આન્સર શું આવશે? ચાલો 27 નંબરના ક્વેશ્ચનમાં, ઇન અ રિએક્શન ઇફ એન્ટીબોડી નંબર્સ આર ડિક્રીઝ, એવું આમાં કીધું છે, તો શું કહેવાશે? ચાલો મિત્રો આન્સર આપો, મેં તમને એક્સપ્લેન કરી દીધું છે, હવે તમારે આન્સર આપવાનો છે. યસ મિત્રો, પોસ્ટ ઝોન કહેવાશે, ઓકે, બી ઇઝ રાઈટ આન્સર. કન્ફ્યુઝ ના થતા, જે પણ પ્રશ્ન હોય અહીંયા જ પૂછી લેજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન ફ્લોરોસન્ટ માઇક્રોસ્કોપ વોટ ઇઝ યુઝ? ફ્લોરોસન્ટ માઇક્રોસ્કોપમાં શેનો યુઝ થાય છે? માઇક્રોસ્કોપ વિશે આપણે જોઈ લીધું હતું, બરાબર. ઘણા બધા ક્વેશ્ચન માઇક્રોસ્કોપના આપણે કરી લીધા છે મિત્રો, તો શું આવશે? ચાલો, યસ મિત્રો, ફ્લોરોસન્ટ માઇક્રોસ્કોપની અંદર યુવી લાઇટનો યુઝ થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 29. વોટ ઇન્ડિકેટ ઇફ રિપોર્ટ છે રેટ્રોવાયરસ પોઝિટિવ? ચાલો, રેટ્રોવાયરસ પોઝિટિવ હોય તો શું ઇન્ડિકેટ થશે? શું ઇન્ડિકેટ થશે? યસ, રાઈટ આન્સર ઇઝ HIV. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, પેપ્લોમર્સ પ્રેઝન્ટ ઓન વિચ સાઇટ ઇન વાયરસ? વાયરસની કઈ સાઇટ ઉપર તમને પેપ્લોમર્સ જોવા મળશે? કઈ સાઇટ ઉપર જોવા મળશે? ઓકે, પેપ્લોમર્સ તમને જોવા મળશે એન્વેલોપ ઉપર, ઓકે, બી ઇઝ રાઈટ આન્સર. કેમ કે ભાઈ પેપ્લોમર્સ છે એ ગ્લાયકોપ્રોટીન છે, બરાબર છે, એ વાયરસના એન્વેલોપ પર હોય છે, જેને આપણે સ્પાઇક્સ કહીએ છીએ મિત્રો, સ્પાઇક્સ કહીએ છીએ પેપ્લોમર્સને. શું કહેવાશે? સ્પાઇક્સ. અને યુઝડ ફોર હોસ્ટ અટેચમેન્ટ, હોસ્ટ સાથે અટેચમેન્ટનું કામ કોણ કરે છે? પેપ્લોમર્સ કરે છે. યાદ રહેવું જોઈએ મિત્રો, હું તમને જે કહું છું, નો યાદ રહ્યો કાંઈ વાંધો નહીં, રિપીટથી ફરીથી લેક્ચર જોઈ લેજો, તમને હું જે સુવિધા આપું છું એનો ઉપયોગ કરજો, બરાબર છે. હોસ્ટ અટેચમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ કીટોન બોડીઝ? ચાલો, કીટોન બોડીનો પાર્ટ નથી. કીટોન બોડીમાં 3 વસ્તુ આવે છે, એસિટોન આવે છે, બીજી વસ્તુ આવે છે એસિટો એસિટેટ અને બીટા હાઇડ્રોક્સિલ બ્યુટેરિક એસિડ આવે છે. તો એસિટિક એસિડ છે એ એનો પાર્ટ નથી, તો સી ઇઝ રાઈટ આન્સર ફોર અસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, આવા ક્વેશ્ચન આવડો જોઈએ હો. વોટ ડુ યુ મીન બાય પોલીયુરિયા? પોલીયુરિયામાં શું થાય છે? અહીં આવી ગયું છે પહેલા, આપણે બોલો પોલીયુરિયામાં શું થાય છે? પોલીયુરિયાનો મતલબ થાય છે
પાસિંગ લાર્જ વોલ્યુમ ઓફ યુરિન, બરાબર છે, અને એને યુરિક એસિડ અને યુરિયા સાથે કાંઈ લેવા દેવા નથી મિત્રો. ઓકે, તો ઇન્ક્રીઝ એમાઉન્ટ ઓફ યુરિન. ઓકે મિત્રો, તો સી ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 33. ચાલો, ઇન વિચ ઇન્સ્ટ્રુમેન્ટ વી ટેક રીડિંગ ઓફ રેડિયો આઇસોટોપ્સ? રેડિયો આઇસોટોપ્સનું આપણે રીડિંગ શેમાં લઈએ છીએ? તો ઉપરના તમામ છે ને ઓટો રેડિયોગ્રાફી છે, પછી સ્કિન્ટાઇલેશન છે, બરાબર છે, અને બીજું આયોનાઇઝેશન ચેમ્બર, બરાબર છે. એ બધા જ ની અંદર છે ને શું થાય છે? બધા જ ની અંદર તમે રેડિયોટોપ્સ આઇસોટોપ્સનું રીડિંગ લઈ શકો છો, બરાબર છે. તો સેન્ટિલાઇઝેશનની અંદર કાઉન્ટ લાઇટ ફ્રોમ રેડિયો એક્ટિવ લાઇટ કાઉન્ટ થશે આની અંદર. પછી આયોનાઇઝિંગ ચેમ્બરની અંદર મેજર આયોનાઇઝ, બરાબર છે, અને ઓટોગ્રાફીની અંદર ફિલ્મ એક્સપોઝર થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ક્લિયરન્સ ટેસ્ટ ઇઝ મોર સ્પેસિફિક ફોર કિડનીઝ? કિડની માટે કઈ ક્લિયરન્સ ટેસ્ટ છે એ મોર સ્પેસિફિક છે એવું કહી શકે? ઇન્સ્યુલિન ક્લિયરન્સ ટેસ્ટ, યુરિયા ક્લિયરન્સ ટેસ્ટ, ઇન્સ્યુલિન ક્લિયરન્સ ટેસ્ટ, ઇન્યુલિન છે, ઇન્સ્યુલિન નથી, ક્રિએટિન ક્લિયરન્સ ટેસ્ટ, શું આવશે મિત્રો? કઈ આવશે? યસ, આની અંદર આવશે ઇન્યુલિન ક્લિયરન્સ ટેસ્ટ મિત્રો. ઇન્યુલિન ક્લિયરન્સ ટેસ્ટ છે એ સ્ટાન્ડર્ડ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કહેવાય, બરાબર છે. 100% ફિલ્ટરેટેડ, નોટ સિક્રેટેડ ઓર રીઅબ્ઝર્પ્શન, બરાબર. ક્રિએટિન ઇઝ ક્લોઝ બટ મે બી સિક્રેટેડ લિટર, એટલે ક્રિએટિન સિક્રેટ થાય છે અને યુરિયા છે રીઅબ્ઝર્બ થશે, બરાબર છે. તો રાઈટ આન્સર ઇઝ ઇન્યુલિન ક્લિયરન્સ ટેસ્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન કેસ ઓફ પેન્ક્રિયાટિક ડિઝીઝ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇલિવેટેડ? પેન્ક્રિયાસિસ ડિઝીઝમાં શું ઇલિવેટેડ થશે? ગઈકાલે આપણે કર્યું હતું. પેન્ક્રિયાસ આવે તો શું તમને યાદ આવવું જોઈએ? તમને હંમેશા એમાઇલેઝ અને લાઇપેઝ યાદ આવવું જોઈએ. તો પેન્ક્રિયાસમાં એમાઇલેઝ અને લાઇપેઝ શું થશે? યસ, ઇલેવેટેડ થશે અથવા ઇન્ક્રીઝ થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, મધર એન્ટીબોડી ગોઝ ઇનટુ બેબી બાય પ્લેસેન્ટા મિલ્ક કોલ્ડ એઝ? ચાલો, મેં તમને કીધું હતું કે માતાના દૂધ દ્વારા, બરાબર, જન્મની પહેલા મળતી એન્ટીબોડીને કઈ એન્ટીબોડી કહેવાશે? બોલો. રેડીમેડ એન્ટીબોડી, બરાબર છે, એ તમને માતાના દૂધ દ્વારા મળે છે બેબીને, તો એને કઈ એન્ટીબોડી કહેવાશે? ઓકે, હંમેશા યાદ રાખજો, એક્ટિવ એન્ટીબોડીઝ જે હોય છે એ હંમેશા કોના દ્વારા બને છે? આપણા ઇમ્યુન સિસ્ટમ દ્વારા બને છે, બરાબર. આપણા ઇમ્યુન સિસ્ટમ દ્વારા છે. પેસિવ છે, આપને બહારથી મળે છે. તો માતાનું દૂધ છે એટલે નેચરલ છે, બરાબર છે. પેસિવ એટલે બહારથી મળે છે. એક્ટિવ આપણા બોડી બનાવે છે, બરાબર છે. તો આની અંદર રાઈટ આન્સર આવશે સી, પેસિવ નેચરલ ઇમ્યુનિટી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 37. વોટ ઇઝ ધ સાયન્ટિફિક નેમ ઓફ પિનવોર્મ? પિનવોર્મનું સાયન્ટિફિક નામ શું છે? ચાલો, પિનવોર્મનું સાયન્ટિફિક નામ શું છે? યસ, પિનવોર્મનું સાયન્ટિફિક નામ છે ઈ વર્મ્યુકેલારિસ. ઓકે મિત્રો, અને હુકવોર્મને કહેવાશે ડિયોડિનાલિલ. ઓકે, હુકવોર્મ. જો આમાંથી ઘણા ક્વેશ્ચન ક્લિયર થશે. હુકવોર્મ. પછી ટ્રાયકોરા ને કઈ વોર્મ કહેવાશે? એને વીપ વોર્મ કહેવાશે. કેવી? વીપ. અને લિમ્બ્રિકોઇડ્સ ને રાઉન્ડ વોર્મ કહેવાશે. કેવી? રાઉન્ડ વોર્મ. અને સાયન્ટિફિકલી નામ આપણે પિન વોર્મનું કહીશું એન્ટ્રોબેસ ઈ વર્મ્યુકેલરિસ. ઓકે, માઇકોબેક્ટરમ લેપ્રી રેઝિસ્ટ ડીકલરાઇઝેશન ફોર્મ. ચાલો, મેં તમને કીધું હતું આ ક્વેશ્ચન મેં તમને કીધું હતું પૂછાઈ શકે છે. એમ લેપ્રી છે, એનો ડીકલરાઇઝેશન રેશિયો સલ્ફ્યુરિક એસિડનો કેટલો હશે? યાદ કરો મિત્રો. યસ, એમ લેપ્રી છે એ વીક એસિડ ફાસ્ટ છે. ઓકે, એટલે 5% સલ્ફ્યુરિક એસિડ હશે, બરાબર છે. અને એમટીબીમાં 25%. ચાલો, ડીક ટેસ્ટ ઇઝ એસોસિએટ વિથ, ડીક ટેસ્ટ આપણે શેમાં કરીએ છીએ? આમાંથી. ઓકે, સ્કાર્લેટ ફીવર કોને કહેવાય? સ્કાર્લેટ ફીવર. સ્કાર્લેટ ફીવર ની આપણે શું કરવા માટે કરીએ છીએ? સસેપ્ટિબિલિટી ટેસ્ટ કરવા માટે ડીક ટેસ્ટ કરીએ છીએ એસ પાયોજન માટે. ઓકે મિત્રો, સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન માટે. ફ્લેમિંગ ઇઝ ડન ઇન ફોલોઈંગ ફોર સ્ટરીલાઇઝેશન એક્સેપ્ટ. ફ્લેમિંગ
શેમાં કરવામાં આવે છે આમાં સિવાય આની સિવાય શું આવશે મિત્રો? ફ્લેમિંગ ઇઝ ડન ઇન ફોલોઈંગ ફોર સ્ટરીલાઇઝેશન એક્સેપ્ટ. તો ફોર શેપમાં છે એ સ્ટરીલાઇઝેશન એ કરીએ છીએ અને ફ્લેમિંગ એ કરીએ છીએ. તો આલ્કોહોલમાં એને ડીપ કરીશું, ફોર શેપને આલ્કોહોલમાં ડીપ કરીશું, પછી આપણે એને ફ્લેમિંગ કરીશું. તો એ એક નહીં આવે, બાકી બધા જ ને આપણે ડાયરેક્ટ ફ્લેમિંગ જ કરીએ છીએ. બરાબર મિત્રો? ચાલો નેક્સ્ટ આપણે બીજા આ પૂરા થાય એટલે બીજા ક્વેશ્ચન જોવાના છે. એટલે ફટાફટ મિત્રો આન્સર આપવાનું ચાલુ કરી દેજો કે બેક્ટેરિયલ ગ્રોથ માટેનો કરેક્ટ ઓર્ડર કયો છે આમાંથી. બરાબર, લોગ, લેગ, સ્ટેશનરી, ડિક્લાઇન, લેગ, સ્ટેશનરી, લોગ, ડિક્લાઇન, લેગ, લોગ, સ્ટેશનરી, ડિક્લાઇન કે લોગ, લેગ, ડિક્લાઇન, સ્ટેશનરી. જો ડિક્લાઇન છે ને એ છેલ્લે જ આવે છે હંમેશા. બરાબર છે? ડિક્લાઇનમાં શું થાય છે? એમાં છે ને ડેથ થઈ જાય છે બેક્ટેરિયાની. બરાબર છે? જેને ડેથ ફેઝ પણ કહી શકીએ. કેવો ફેઝ? ડેથ ફેઝ. બરાબર મિત્રો? તો ડેથ ફેઝ હંમેશા છેલ્લે આવે છે. તો ડિક્લાઇન છેલ્લે આવતું હોય તો એ ઓપ્શન સાચો હશે, તો નીચેનો ઓપ્શન જે છેલ્લો ઓપ્શન છે ડી ખોટો છે. બરાબર છે? પછી શરૂઆતમાં શું થાય છે? શરૂઆતમાં લેગ એટલે કે એડજસ્ટમેન્ટ થાય છે. શું થાય છે? એડજસ્ટમેન્ટ થાય છે. પછી લોગ થાય છે એટલે ગ્રોથ થાય છે, અને પછી સ્ટેશનરી ફેઝ આવે છે. ઓકે, એટલે સૌથી પહેલા લેગ થશે એટલે કે એડજસ્ટમેન્ટ થશે. બરાબર, બેક્ટેરિયા એડજસ્ટ થાય, પછી એનો ગ્રોથ થાય. ઓકે મિત્રો, પછી સ્ટેશનરી ફેઝ આવે એટલે કે સ્ટેબલ, કે વધારે બેક્ટેરિયા બને પણ નહીં અને બેક્ટેરિયાનો ડેથ પણ ન થાય, સ્ટેબલ સ્ટેજ પણ તમે કહી શકો છો. બરાબર છે? એટલે નો નેટ ગ્રો, તમે તેમાં તમને કોઈ પણ પ્રકારનો વધારાનો ગ્રોથ નહીં જોવા મળે. બરાબર ને? છેલ્લે આવે છે ડેથ ફેઝ એટલે કે ડિક્લાઇન, જેમાં બેક્ટેરિયા ઓછા થઈ જાય અથવા ડેથ થઈ જાય. બરાબર, તો રાઈટ ઓપ્શન ફોર અસ ઇઝ સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અલ્ટ્રા થિન સેક્શન ફોર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કટ એટ. ચાલો આમાં ક્વેશ્ચન એવો છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમારે સેક્શન જોવું હોય, બરાબર, તેના માટે તમે પતલામાં પતલું, બરાબર, અલ્ટ્રા થિન સેક્શન કેટલી સાઇઝનું હોઈ શકે? તો એ 50 થી 90 નેનોમીટર હશે. બરાબર છે? તમે ખાસ જોજો, NM એવું આપેલું હોય, CM આપેલું હોય તો બેક્ટેરિયા અને વાયરસના ઓલામાં મોટા ભાગે છે ને નેનોમીટર આન્સર આવતો હશે મોટા ભાગના ક્વેશ્ચનમાં. ઓકે, તો આપણી અંદર આન્સર શું આવે છે? સી, 50 નેનોમીટર. ઓકે મિત્રો, ચાલો મારો અવાજ તમને આવે છે? હેલો, પ્લીઝ અવાજ આવે છે કે નહીં મને કન્ફર્મ કરી દો એક વખત. ઓકે, ચાલો હિસ્ટોપેથોનો અથવા એનાટોમીનો કહેતો એક ક્વેશ્ચન છે કે પોલિશિંગ ઓફ નાઇફ ઇઝ કોલ્ડ એઝ. નાઇફને પોલિશિંગ કરવાની પ્રોસિજરને શું કહેવાશે? બોલો મિત્રો. સ્ટ્રોપિંગ કહેવાશે? નહીં. સ્ટ્રોપિંગમાં શું કરવામાં આવે છે? ફાઇનલ પોલિશિંગ કરવામાં આવે છે લેધર ઉપર. બરાબર મિત્રો? લેધર ઉપર ફાઇનલ પોલિશિંગ કરે ને સ્ટ્રોપિંગ કહેવાય. બાકી શાર્પિંગ કરે સ્ટોનથી એને હોનિંગ કહેવાય. બરાબર? સ્ટોનની ઉપર અથવા પથ્થરની ઉપર આપણે કહીએ, પથ્થરની ઉપર શાર્પિંગ કરે ને નાઇફને, એને હોનિંગ કહેવાશે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ રિએજન્ટ નોટ અ પાર્ટ ઓફ ક્લિયરિંગ? ચાલો, ક્લિયરિંગનો પાર્ટ નથી. ઝાઇલિન, ડાયોક્સાઇન, એસિટોન કે ટોલ્યુન? શું આવશે મિત્રો? ચાલો તમને જણાવી દઉં. એસિટોન ઇઝ અ ડિહાઇડ્રેટિંગ એજન્ટ, નોટ અ ક્લિયરિંગ એજન્ટ. એસિટોન છે ને એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. કેવું? ડિહાઇડ્રેટિંગ એજન્ટ, ક્લિયરિંગ નહીં કરે. બરાબર? બાકીના બધા જ છે ક્લિયરિંગ એજન્ટ છે. ઝાઇલિન છે, ડાયોક્સાઇન છે, ટોલ્યુન છે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 45. Which of the following is a mandatory screening test before blood transfusion? ચાલો, બ્લડ ટ્રાન્સફ્યુઝન પહેલા કઈ કઈ ટેસ્ટ કરવામાં આવે છે? બરાબર છે? અને શું ધ્યાન રાખવામાં આવે છે કે ભાઈ તમને છેલ્લા 3-4 મહિનામાં મેલેરિયા ના થયેલો હોવો જોઈએ. બરાબર? પછી એના HHH ના ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર? કઈ ટેસ્ટ કરાવે છે HHH ની? યસ,
ટ્રિપલ એચ ટેસ્ટ કરાવે છે, એન્ટીજન સોરી HIV, HbSg અને HCV. ઓકે, તો ત્રણમાંથી એક વસ્તુ ના હોવી જોઈએ. ઓલ ઓફ અબો. ઓકે, ડી ઇઝ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સિફિલિસ પણ કરીએ છીએ આપણે, VDRL ટેસ્ટ જેને કહેવાય. વિચ ઓફ ધ ફોલોઈંગ ટેસ્ટ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ ઇન વિટ્રો સેનિટાઇઝેશન ઓફ એરબીસીસ? ચાલો, કઈ ટેસ્ટ કરીએ છીએ? સૌથી પહેલા તો ઇનડાયરેક્ટ કોમ ટેસ્ટ શું છે, ડાયરેક્ટ કોમ ટેસ્ટ શું છે તમને ખબર હોવી જોઈએ. એગ્લુટિનેશન શું છે, પ્રેસિપિટેશન શું છે, એ આપણે સિરોલોજી લેબની અંદર કરીએ છીએ, બરાબર છે. તો ઇન વિટ્રો એવું લખ્યું છે, એટલે એનો મતલબ શું થાય? ચાલો પહેલા તો ઇનડાયરેક્ટ ટેસ્ટમાં શું થાય છે એ પહેલા તમને કહી દઉં. ઇનડાયરેક્ટ ટેસ્ટમાં એન્ટીબોડીઝ ડિટેક્ટ કરીએ છીએ શેમાં? સિરમની અંદરથી એન્ટીબોડી ડિટેક્ટ કરીએ ઇન સિરમ, બરાબર છે, ઇનડાયરેક્ટ કોમ ટેસ્ટની અંદર. ડાયરેક્ટ કોમ ટેસ્ટની અંદર શું કરીએ છીએ? એન્ટીબોડી આપણે ડિટેક્ટ કરીએ છીએ આરબીસી ની અંદર, એન્ટીબોડી ડિટેક્ટ ઇન આરબીસીસ. તો ઇન વિટ્રોનો મતલબ એ થાય છે કે બ્લડ ના સિરમ અંદરથી આપણે, યસ, તો રાઈટ આન્સર ઇઝ એ, ઇનડાયરેક્ટ કોમ ટેસ્ટ, બરાબર છે. ઇન વિટ્રો સેન્સિટાઇઝેશન ઓફ આરબીસી આપણે ઇનડાયરેક્ટ કોમ ટેસ્ટને કહીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે મિત્રો? 47 નંબર ક્વેશ્ચન. વિચ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ ફોર સોડિયમ ફ્લોરાઇડ? ચાલો, સોડિયમ ફ્લોરાઇડ માટેના તમે આમાંથી કયું ખોટું છે એવું કહેવા માંગે છે? જુઓ, પેલું તો છે ઇટ ઇનિબિટ એનાલાઇઝ એન્ઝાઇમ, ઇટ ઇઝ એન એન્ટીકોગ્યુલન્ટ, ઇટ પ્રિવેન્ટ ગ્લુકોઝ લેવલ ટુ ફોલ ડાઉન, ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન યુરિન ગ્લુકોઝ ડિટેક્શન. બોલો શું આવશે? બરાબર છે, આ ગમે ને ખબર પડી જાય એવો ક્વેશ્ચન છે. તો આન્સર આપણે ખબર જ છે શું આવશે કે ભાઈ યુરિન ગ્લુકોઝ ડિટેક્શન આપણે એનાથી નહીં કરીએ, એના માટે યુરિન સેમ્પલ કલેક્શન આપણે કરવું પડશે મિત્રો. ઓકે, તો ડી ઇઝ રોંગ આન્સર એન્ડ રાઈટ ફોર અસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ન્યુક્લિયોસાઇડ મેડ અપ ઓફ, ચાલો ન્યુક્લિયોસાઇડ શેનું બનેલું હોય છે? જો ન્યુક્લિયોસાઇડ છે ને મિત્રો, બે ટર્મ્સ તમારે યાદ રાખવાનું થશે, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ, બરાબર છે. એન સાઇડ અને એન ટાઇડ, આ બે યાદ રાખો. એન ટાઇડમાં શું હોય છે? એન સાઇડની અંદર હોય છે બેઝ અને શુગર હોય છે. ઓકે મિત્રો, જ્યારે એન ટાઇડની અંદર એક વસ્તુ એડ થશે, બરાબર, શું એડ થશે? ટી વાળો એક સબસ્ટન્સ એડ થશે. હું આ રીતના યાદ રાખું છું. ટી વાળો કયો સબસ્ટન્સ એડ થશે? ફોસ્ફેટ. ઓકે, તો શું હશે એની અંદર? બેઝ હશે, સુગર હશે અને ફોસ્ફેટ હશે. ઓકે મિત્રો, યાદ રહેશે. ન્યુક્લિયોસાઇડ અને ટાઇડ બે યાદ રાખવાનું છે. સાઇડની અંદર બેઝ અને સુગર હશે, ટાઇડની અંદર ફોસ્ફેટ, બેઝ પ્લસ સુગર હશે. તો ન્યુક્લિયોસાઇડ એવું પૂછ્યું છે આપણને કે જેની અંદર બેઝ અને સુગર હશે, બરાબર છે. તો જો શેમાં શેમાં સુગર આપેલી છે? યસ, સૌથી પહેલો ઓપ્શન છે એમાં જ છે નાઇટ્રોજનસ પ્લસ પેન્ટોઝ સુગર. ઓકે, બીજામાં છે નાઇટ્રોજનસ બેઝ પ્લસ ન્યુક્લિયોટાઇડ. ઓકે, તો એવું નહીં આવે. પછી ન્યુક્લિયોટાઇડ પ્લસ ફોસ્ફેટ. ઓકે, તો એ પણ નહીં આવે. અને ત્રીજો ઓપ્શન છે એટલે ડી ઓપ્શન છે નાઇટ્રોજનસ બેઝ પ્લસ પેન્ટોઝ સુગર પ્લસ ફોસ્ફેટ, એટલે એ પણ નહીં આવે. આપણે શું કીધું હતું? એક બેઝ હશે, ઓકે, અને એક ફોસ્ફેટ સોરી અને એક સુગર હશે. તો પહેલા ઓપ્શનની અંદર શું છે? નાઇટ્રોજનસ છે પ્લસ પેન્ટોઝ સુગર છે, બરાબર મિત્રો. તો એ ઇઝ રાઈટ આન્સર ફોર અસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો પ્રોટીન શેના બનેલા હોય છે? આ ક્વેશ્ચન, આવા ક્વેશ્ચન બહુ પૂછે છે. લિપિડ શું છે, પ્રોટીન શું છે, શેના બનેલા હોય છે? ચાલો, પહેલો ઓપ્શન છે પેપ્ટાઇડ. તો પેપ્ટાઇડ શું છે? પેપ્ટાઇડ આર ચેન ઓફ એમિનો એસિડ, બરાબર છે. પેપ્ટાઇડ છે એ એમિનો એસિડની ચેન છે, બરાબર છે. એટલે એમિનો એસિડ અને પેપ્ટાઇડ બંને નહીં આવે. યુરિક એસિડ આવશે મિત્રો? નહીં, યુરિક એસિડ પણ નહીં આવે, બરાબર છે. તો પ્રોટીન આર મેડ અપ ઓફ એમિનો પેપ્ટિડેસ, બરાબર છે. તો એમિનો એસિડ આર બિલ્ડિંગ બ્લોક્સ ઓફ પ્રોટીન્સ.
તો રાઈટ આન્સર સોરી એમિનો એસિડ આવશે. એમિનો એસિડ, એમિનો પેપ્ટિડેઝ નહીં, એમિનો પેપ્ટિડેઝ નહીં આવે. પેપ્ટિડેઝ મેં તમને કહી દીધું, એટલે એમિનો અને પેપ્ટિડેઝ બે જ વસ્તુ થઈ. આપણે અહીંયા આ જ વાત કરવાની છે. એમિનો એસિડ છે ને એ ભેગા થાય, એના જે બ્લોક બનાવશે ને, એને શું કહેવાશે? પ્રોટીન કહેવાશે. ઓકે મિત્રો, એમિનો એસિડના બ્લોકને પ્રોટીન કહેવાય. એટલે પ્રોટીન આવે એટલે એમિનો એસિડ યાદ રાખવાનું. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ ડીએનએ વાયરસ? ચાલો, આમાંથી કયો ડીએનએ વાયરસ નથી? બાકી બધા ડીએનએ વાયરસ છે, એક જ ડીએનએ વાયરસ નથી. કયો જ નથી? બોલો મિત્રો, શું આવશે? ઓકે, તો આની અંદર છે ઓર્થો મેક્ઝોવિરિડી આપેલો છે, બરાબર, જેને આપણે ઇન્ફ્લુએન્ઝા વાયરસ કહીએ છીએ. કયો વાયરસ મિત્રો? ઇન્ફ્લુએન્ઝા. ઓકે, એ કયો વાયરસ છે? એ આરએનએ વાયરસ છે. એટલે બાકી બધાના વાયરસ છે ને એ ડીએનએ વાયરસ છે મિત્રો. ઓકે, ચાલો, એટલે રાઈટ ઓપ્શન ઇઝ ડી. ઓકે, એટલે ગઈકાલની જે મોક ટેસ્ટ હતી, મોક ટેસ્ટ નંબર 7, એ પૂરી થઈ ગઈ. હવે આપણે 8 નંબરની મોક ટેસ્ટ ચાલુ કરવાની છે. ઓકે મિત્રો, ચાલો શરૂ કરી દઈએ.